હલો વાલા બાળકો, વડીલો અને યુવાનો તો ખાસ, ભગવાને આપણને દાંત આપ્યા છે, બહુ કિંમતી છે. તમને એની કિંમત બાળપણમાં કે યુવાનીમાં નહીં સમજાય. દાંત સાચવવા બહુ અઘરું નથી. એને દરરોજ કોગળા કરીને ખાધા પછી કોગળા કરી દો તો સરસ સાફ થઈ જાય છે. યુવાનીમાં તો તમને બહુ સ્વાદ આવશે. આ જીભની સ્વાદ છે, દાંતને દુઃખ છે. ઠંડુ પીવાની બહુ મજા આવે ઉનાળામાં. જો તમે ઉનાળામાં વધારે ઠંડુ પીવો તો દાંતને નુકસાન થાય છે. જો તમે વધારે ગરમ વસ્તુ ખાઓ કે પીવો તો દાંતને નુકસાન થાય છે. આ મારો જાત અનુભવ છે. અને એમાં ખાધા પછી તો ચોક્કસ કોગળા કરવા જોઈએ. મેં પહેલાં જ્યારે બાળપણમાં યુવાનીમાં શોખ કર્યા, અત્યારે તો દાંત સારા છે પણ દાઢો એક બે જરાક તકલીફમાં છે. તો મને અનુભવ થયો કે ગમે તેવી દવા લાવીએ, ગોળીઓ લાવીએ પણ એ દુખાવો નથી મળતો. પણ જલ્દી રાહત કરવી હોય તો આ એક સરસ મજાનો દેશી ઉપાય છે. કેવો ઉપાય છે કે આપણે મીઠું આવે, મીઠું થોડું પાણી લેવાનું, એક ગ્લાસ પાણી લો અને એની અંદર ચપટીક મીઠું નાખો. પછી એક ટુકડો તુવેરના દાણા જેટલો ફટકડીનો નાખો. પાણી સહેજ ગરમ કરી દેવાનું. ગરમ કરી અને એને 5-10 વખત કોગળા કરવાના, થૂકી કાઢવાનો. ગળામાં ભરાવી કોગળા કરીને થૂકી નાખવાનું. બહુ સરસ રાહત થશે. મને તો બે દિવસથી દાઢ દુખતી હતી અને મેં આ ઉપાય કર્યો તો બહુ સરસ રાહત છે. દવાખાને જવાની જરૂર નથી. જો અત્યારે આપણે આવું કરીએ છીએ, મુશ્કેલી પડે ત્યારે ઉપાય કરીએ, એના કરતાં જો પહેલેથી યુવાન છો ત્યારથી જ બધી દાંત સારા હોય, દાઢો સારી હોય અને તમે મરો ત્યાં સુધી તમારે એવા ને એવા દાંત રાખવા હોય તો આવા ફટકડી જેવા દાંત રહેશે. એકે દાંત પડશે નહીં, દાઢ હાલશે નહીં, દુખશે નહીં. શું કરવાનું? બસ ફક્ત જમ્યા પછી 2 ટાઈમ મીઠું અને ફટકડી ચપટી નાખી ગરમ કરી અને કોગળા જ કરવાના છે. બસ ખાધેલું અન્ન અંદર રહે તો જ આપણા દાંત ખરાબ થાય અને સડે. બાકી દાંત આપણા જીવનની કિંમતી વસ્તુ છે. એટલે દાંત સારા તો આપણું શરીર સારું, શરીર સારું તો આપણું જીવન સારું. બસ આટલો ઉપાય કરજો, સરસ થઈ જશે.